દહીં જુઓ કેમ છે બાકી દહીં જુઓ આમ આપણું ખાવાનું મન થઈ જવું દહીં તો બધાને જય માતાજી મારા નવા બ્લોગમાં બધાને સ્વાગત છે ઓર હમણાં નાસ્તાની તૈયારી થઈ ગઈ છે જો ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે ભેગા ખાખરા છે આજ ભાખરી ખાઈ હાસી વાત છે ભાખરી આમાં ઉનાળાને ભાવતું નથી કહેવાય તો ખાખરા બનાવી ખાખરા ભેગા ખાઈ લે યુગભાઈ વેકેશન છે તો યુગભાઈ આરામમાં આખો દી ચેટીએ જેમ ને હાલ ને તડકા રમવાની જતો હોય કે સારું ચાલો પહેલાં કરી લઈએ નાસ્તો તો કરવા બેસી ગયા હોય આ છે વાનવા એટલે કે ખાખરા ભેગા મસ્તીના તીખા સેવ મમરા અને આ છે ફાફડી ગાંઠિયા રોટલી કે ભાખરી બનાવી નથી ને જગ્યા આજે આ વાનવા બનાવીને કાઢજો આ ડબરો ભરીને તો આ ભેગા ખાવાના મસ્ત મજાનો નાસ્તો હવામાં હાલે ઉનાળો હે તો હમણાં ખાખરા રોટલી ચા ને ખાખરા રોટલી કે ભાખરી હમણાં બંધ કરે મજા આવે મસ્તીને મીઠા મીઠા દઈને આપણે ઘરે આવી ગયા છે જો બધું તૈયાર કર્યું છે દુકાને લઈ જવા માટે ગરબો છે મારો તૈયાર ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું કાલે કારણ કે લઈ આવવાનું તો માટીને ધોળ કર્યું અત્યારે કમ્પ્લીટ હાલો હવે દુકાને જાય ત્યાં લગાડવાનું છે ત્યાં જઈને ત્યાં વ્યવસ્થિત લગાડી દેવું તો આ એમને મૂકવાનું છે પાણી થોડું જોવું પછી અત્યારે રાખી દઉં પછી પીંગાડવા માટે કંઈક લઈ આવું કે હાવ એમને એમ ન હાલે તો થોડી ઘણી ચરણીમાંથી અલગથી કાઢી લઈએ એ અહીંયા કુંડું છે ને ઘરે એમાં નાખવાનું છે એટલે ને ઘણકડા ચોખ્ખામાં બધી મિક્સ છે એટલે કાન ચોખ્ખા સિંગદાણા ઘઉં બાજરો જુવાર બધું ભેગું છે એટલે એમાં નાખશું તો હાલો પહેલાં આપણે એના અહીંયા નાખી જ દઈએ ઘરે ખાટલા ઉપર ચડી ઉપર એમને પોતા એવું છે નહીં એટલે આપણે ખાટલો ઢાળ દઈએ તો ચડીને પછી હે ને પકડી દઈએ ડબલું નહીં આમ છે થોડાક જ છે થોડાક જો આમાં મારો છે ઓલું થઈ ગયું ચોખ્ખાની બસ ને ઘણી ભરાઈ ગયું એટલે ને પાછું કંઈક રોસ ફરી કાઢી દઈએ ખાટલું તો કરી પાછું પેલા જેવું કંઈક નહીં એટલે એમાં રખાઈ જાય નકર બધું એક આયરે કેમ ઉપાડી શકે બધું તારે આવું છે કાંઈ રોકાવું એલા કોઈને આવું નથી રોકાય છે ઘરે બરાબર આપણે વાર લાગશો પછી કે ગોતતો નહીં દુકાને જાય છે તડકા તો હમણાં તડકો છે શું કે જાય છે તડકામાં જો ભાઈને કેવો તડકો આમ તો જો ફૂલે ફૂલ તડકો હાથમાં જ ઉપર લીધું ખબર થઈ પાણી એટલું ભરી લેતા
બોટલ આખી ભરાઈ ગઈ છે રાખી આમ ફિટ કરી દઈએ પછી આવતી નથી હવે આવે કરી દીધું છે એટલે ખડીએ ખડીએ નાખવા આવું નહીં આપણે બરાબર ને રહી ગયું એમાં કઈ જરૂર નહીં પડે પાણી ક્યાં કહેતી હતી ત્યાં આમ તો ત્યાં દેખ્યો ત્યાં રખાય થઈ ગયું બાંધવું નહીં પડે ઉભરે તો કઈ જાડો આવવા બાંધી દે તારે માઈક અહીંયા ના રાખે ત્યાં તો મીંદડા ફૂટી ગયા અહીંયા રાખો બીજી જગ્યાએ કે ગમે ત્યાં રાખવું જોઈએ ત્યાં તો મીંદડા આવે છે અહીંયા એમ તો ઉકળો જોયો અહીં મીંદડા રાખવું પેલા લાવો હરખો હું બાંધી બરોબર જ છે અરે દોરે આસી છે આટા બંધ કઈ નથી તૂટી જાય એટલે અરે ના તૂટે બીજું આ થોડુંક લેવાનું હલાતીમાં બેહે નહીં તો એમ ખાઈ નાખશે રહી ગયું છે બાકીનું ટ્રેન બધું વહેતું છે હવે મૂકી દઈએ અહીંયા આપણે દુકાનની અંદર દુકાનમાં બધી ઢગલો થઈ ગયો આમ બધું ભરી દીધું છે દુકાનમાં હવે આને એક બી ટાઈમ હોય ત્યારે કાગળ લઈ આવ્યા છે દિવાલોને એવું બધું ઘણવાનું છે ક્યાં મૂકતા ઓલા કાગળ હતા આ એક દિવસ કાગળ હોય દિવાલો ઘણી નાખવી છે જો આ કહ્યું તે આપણે બધાય દિવાલે ગમવાની બધી એમાં એકમાં જ આ લઈ એ ગમવાન છે આ શટર ગમવાન છે બેમાં એ ચાલશે જોઈએ હવે ટાઈમ મળે ઉપર આધાર આ રવિવારનો પ્લાન છે જો કાંઈ જવાના તો ગરમી જો થાય છે ફર્યું ધોવાનું કામ ચાલુ કરી દીધું છે જો આવ્યા કે પાણી અમે આવે છે આજે રવિવારને ધોવાઈ ગયા ઓપન થઈ જાય કોઈ બી આવ્યો હોય તો બેવાનું હા સાચી વાત છે ફર્યું ધોવાનું છે ને મસ્ત ધોવા બેગ ફેરી ધોઈને એટલે અસર થઈ જાય પછી સાફ થઈ જાય બેગ ફેરી ધોઈને બેગ ફેરી ધોવાઈ જાય એટલે અસર થઈ જાય પછી ધાબો મેળ આવશે ને તો કરી લેવું પછી છે પણ નવો કરી લેવું અસલ આખામાં ફરતો ત્યાં બાકી જ નહીં ટૂંકમાં આખામાં ચોકડી બોકડી નવું કરી લેવું આ બધી દિવાલ કાઢીને ઓલી સામે નહીં અહીંયા નવી દિવાલ કરી લેવું અહીંયા નવી કરી નાખશું
પાછા આવી ગયા છે ઘરે. જો યુગભાઈ આજે રમવામાં મશગુલ પહેલા નથી ત્યાંથી આવી ગયા ઘરે. તો આપણે ઘરે આવ્યા છે. યુગભાઈ ગયા છે મામાને ઘરે. જો તો યુગભાઈ મામાને ઘરે ના ગયો. યુગભાઈ મામાને ઘરે ગયા હોય ને તો પથારી ના હોય ને જો પથારી ગોદડું પાથરે છે. નહીં ક્યાં કતાણો હોય છે ગમીને ન કરે ને એ જો આવી રીતે ક્યાં કતાણો હોય છે ગમીને મેળીએ ગયો હોય છે. બાકી ને કઈ પથારી ના હોય મને એટલી ખબર પડે એ હોય. ગોદડું પાથરું એટલે ક્યાંક હતાણો હોય તો જ મારે ગોતવો જોઈએ ગમે નહીં કઈ છે ક્યાંક હતાણો છે જવામાં ક્યાંક. આવું ગદનો છે નહીં કે ભાઈ હાસન હોય ગયો લાગે છે મામાન્ય ગદનો. ઓલા મીઠલો આજે બે મેસેજ કર્યા કઈ થયા મીઠલો ગમ ગમાટી બોલે આજ મેસેજમાં બે પણ ઓલા જેવું ઓલું મારે ઓલું મેં ઓલું મૂકવું પડે ને ગયા ઓલું નથી ઓલી એક વિડીયો નાગમણી લેકે જાય કે મેં કીધું એવું ન હોય ને મહિનો દેખ તારું કરે તો. હા એટલે એ તો વાત છે. તો હા જો અહીંયા હલે હશે કંઈક જો એ મને પતારી હતી દાદ ખબર હતી ભાઈ કરે છે કે ગયા નથી ચુંદડી ને કરે મોય જ નહીં. મને ખબર પડી ગઈ આમાં જોઈને તો દેખાડી મેં યુગભાઈ હતા હશે. ટાટિયા દેખાઈ ગયા મને યુગભાઈ ના. રિઝલ્ટ લખાઈ લેવા જવું છે ને ક્યાંય જાય. હા હચન કાંઈ રિઝલ્ટ લેવા જવાનું છે યુગભાઈનું. એલા એ તો યાદ નથી. જોઈએ સાહેબ શું થાય છે ખાલી યુગભાઈનું જોવું તો કાલે ખબર પડશે. કાલે ખબર પડે કા ભાઈ. ચાલો હવે આપને લાગી છે ભૂખ તો ફટાફટ પેલા જમી આવ્યો. હું બનાવ્યું છે જમવામાં આજે ચીઝ પરોઠા અને આલુ પરોઠા બે મિક્સ કરી. આવું જ બનાવશે નવરી બેટી બેટી ઘરે ઘરે કાંઈક બનાવે. ચીઝ પરોઠા ને આલુ પરોઠા શાક રોટલા નથી ભાવતા. માણા શાક રોટલા ખાઈ ખાઈને શાક રોટલા નથી ભાવતા. માં દીકરાને બે ને હું નવીન હોય તો ભાઈ એવું ખવાય જ નહીં. તમારે બે ને કામ એવું છે બીજું. તો જમવામાં બનાવ્યું છે આજે ચીઝ પરોઠા. ચીઝ પરોઠા ને એવું જ ખાજો માં દીકરો બે કામ ધંધો ચીઝ પરોઠા ને આલુ પરોઠા ને આવું જ ખાજો બે. આલુ પરોઠા બતાવો ભાત યા કાઢો ડીશમાં એટલે ખબર પડે કેવા છે આલુ પરોઠા. આવો ભાઈ આવો હોય મસ્ત મજાના બને ખાજો. જો ચીઝ વાળા છે આલુ પરોઠા. આ બીજા છે પાછા અલગ છે થોડાક. તો જમવામાં આલુ પરોઠા બનાવી નાખ્યા છે મસ્તીના. અને એના ભેગો છે ચા મરચા ચણા લોટવાળા અને મસ્તીનું ઠંડુ ઠંડુ દહીં. દહીં મસ્ત દહીં જુઓ કેમ છે. બાકી દહીં જુઓ આમ આપણું ખાવાનું મન થઈ જવું દહીં. પોપકોર્નનું આઈસ્ક્રીમનું બોક્સ લઈ આવ્યા છે. હવે ખોયલું છે અહીંથી કાઢીએ પછી ખાઈએ. આજે આમ આઈસ્ક્રીમ તો હોકોનું મસ્ત મજાનું દુકાને જ આઈસ્ક્રીમ આવ્યું છે. સેટ બોક્સ આપ્યું છે. તો જો પાર્ટી કરી નાખી. 400 રૂપિયાનું બોક્સ છે. હા તો હાલો હવે આપણે ફ્રી થઈ ગયા છે. તો હવે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. જય માતાજી.